ક્યાં હેગોળાની વાડીએ કે દોઢ કિલાના કકોડા કે વળગ્યા છે, પણ કે મારો બેટો હેગોળો છે ભારે એવો ફૂંડો ને તો કે કોઈને વેણવા નથી ગયો હતો. પણ આજ તો એટલા કકોડા વેણવા છે ને આખી હાંદું ખાઈને તાપે. ખાલી હેગોળો આવે કે હેગોળાને ડોસી આવે, પણ કકોડા વેણ્યા વગર નથી આવે. મારા બેટા એક તો આ કકોડા વેણવા વાળા આખી વાડ ભાજી નાખી રોજ ને ફોડ આવે રે અહીંયા તગડવા પડે છે. મારા બેટા છે ચેટણા વેણવા આવે એ જ ખબર નથી પડતી. આખી વાડ રમણ ભમણ કરીને મેલી છે કકોડામાં ને કકોડામાં. 3 દિવસથી વર રાખું પણ જડતા નથી. જો પાળી દઉં ને તો ના મેલું. મારું નામ હેગોળો. મારો બેટો ઉલો ડોહો વેણેરો એ કકોડા જ વેણતો લાગ્યું નક્કી. મારા બેટે આણે આખી વાડ ભાજી નાખેલ છે. જોર પાઠું કેવડું છે, પાઠું દાવા જો હેડો એની વાત. મારી બીજી વાત તો સાચી છે, કકોડો તો આવડી ગયો. અહીંયા મારું બેટું આ તો ખોલું નીકળી. મેં કીધું કકોડા છે. મારો બેટો ખરે ટાણે હેગોળો વળ્યો છે. તે ફૂંડો કાં તો હમણાં વાત થાય છે ને કે કોક થશે. હવે એ થાવું હોય એ તો થશે, પણ આજ કકોડા વેણ્યા વગર નથી જવું એ લખી છે. હે ડુહાબા, આ તમે આખી વાડ બીજી ભાજી રમણ ભમણ કરી પરી અને તમને આમ કકોડા વેણતા કઈ શરમ નથી આવતી? એટલે હે ગોળા ભૂંડા, પણ હું ચા કકોડા વેણવા આવ્યો હતો. હું તો આ છે ને ડીપીએ લંકરીએ થડાબ આવ્યો હતો. એટલે પછી મેં જો આ ક્ષેત્રમાં હમણાંથી હેડ્યો હતું. એટલે પછી આ તો 2 કકોડા ભાડ્યા ને એટલે ખાલી વેણતો હતો, બાકી હું કકોડા વેણવાનું છે. એટલે આ ડોહાબા આટલી ઉંમરે આવું જૂઠું શું બોલો છો ભલા માણસ? હવે આ વહાડો છે કે ધોકો છે, આંકડી છે, એટલે આણે કઈ લંગરિયા થડે જેવી બકાવાની વાત કરો છો. અને તમારે ડોહાને લંગરિયા ડીપીએ ના થડાવવા દેવાના હોય ને કે પેના નાચે શોર્ટ ચોપડે ને તો ખોટું મેળું થશે. એમ કહો ને કે કકોડા વેણવા આવ્યો છો, બાકી તમને કકોડા વેણવાથી જીવાનો એ નક્કી. હવે આવો શું જીવ રાખો છો? કકોડા 2 વેણ્યા એમાંય ના પાડો છો. હવે મારું બેટું અમે તો તમને જો કાળે ગ વેણીને હાલો, સોળા ફળી, મતીર, ટામેટો, રેગડ, મરસા બધું વેણીને હાલો તો એમ કોઈ દાડો કઈ તમને કહેતા નથી. પરમ દિવસ તમને ખબર છે આવડા કાળે ગાળ્યો હતો. અરે કેવી ગાડી વાત કરી છે. હવે તમારા ખેતરમાં કાળે ગન મરસા હોતા હશે. હવે તમારા ખેતરમાં તો ધૂળના ઢેફા જેવી કઈ હોતું નથી. આટલા કુડા બોલો છો. હવે વાત મારી આપણો તમારા બાના બા, તમારા બાના બા, બાના બા એને અમારા ડોહાએ શું આલ્યું તો ખબર છે? 2 બળદ આલ્યા, 4 ઊંટ આલ્યા, 2 ઘોડા આલ્યા, 2 ઘોડિયા આલી. ઈ કોઈ પાછું નથી આલ્યું તમે હજી. અને ઈ તમે ડુહો છો ને, એના ડુહા છો ને, એટલે તમારી આખી આવી પેઢી આવી છે હજી મને ઘોડાય પાછો નથી આલ્યો. અને કેટલું કુડું બોલે છે, આમ આલ્યું તેમ આલ્યું કે કાળેગા આલ્યા ને રેગડા આલ્યા ને મરસા આલ્યા. હવે તમારી બાવળના પેઢિયા નથી હોતી. હવે આવું શું જૂઠું બોલતો હોય છે ફૂડા હેગોળા તું? મારી હાથ પેઢીમાં અમે કોઈ દાડો ઘોડી નથી પાળી અને તું કે ઘોડી આલી. હવે અમારે તું ઘરી ઘોડી હોત તો અમે કકોડા વેણવા આવત. અને બીજું કે તમારી વાડીને મારા બેટા કકોડા હે મેઠા હો. હવે એ તો બધું ઠીક છે, પણ હવે તમને ખબર કેવી રીતે પડી કે અમારી વાડના આવા મેઠા કકોડા છે? આ તમને ખબર કેમ પડે છે? તમે ક્યાં કે કૂતરો બિલાડી શું કહેવાય આપણે ચીડી છો કે હોજીને બાસ લઈને ખબર પાડો છો? એટલે મોટા મોચા કે કૂતરો કે ચીડી છું એટલે મને બાસ પડે? એટલે એવું નથી. પણ આ તો શું છે, હમણાં પરમ દિવસે આવ્યો હતો ને એટલે ઘણા તો નહીં પણ 10 કિલો કકોડા તમારી વાડે વેણી ગયો હતો ને એટલે મને ખબર છે. નકે તો ખબર હતી. ઓહો તો એમ કહો ને કે મારા બધા કકોડા છે ને વાડીને તમે વેણી ગયા છો એમ ને? દાડાથી સોર ને ગોતો, સોર નથી દડતો. હવે મારી વાત સાંભળો. તમે છે ને મારા ખેતરમાં એટલે કે વાડીએથી 80 કિલો કકોડા સોરીને જાશો. કેટલા? 80 કિલો કકોડા વેણી જાશો ને કિલાના ભાવ છે 200 રૂપિયા. એટલે તમે 16,000 કકોડાની ચોરી કરી છે. અને તમે જે બોલ્યા ને એ મારા ગોદામ એક નાનું માઇક છે એટલે કેમેરો છે, એમાં બધું રેકોર્ડ થઈ ગયું છે. એ તમારા ઉપર ફરિયાદ થશે અને એ 16,000 રૂપિયા આલવા પડશે. અને બીજું કે એ તો પછી વાત, પણ હાલ છે ને તમારી ઈ ને પાછા જો આલો. આ તો કોઈ વાર્તા છે જોવાને તો પરલી જાય મારું બેટું. કકોડા હમણાં વેણો વાળા ખૂબ આવે છે અને કોઈ વેણી જાય છે અને મારું બેટું મારા ઉપર પડ્યું અને હાથના કકોડા તો અહીંથી વેણી જાય છે. અને મારા બેટાને એના કન બધા પુરાવા છે ને હું બોલ્યો ને
એનો વિડીયો ઉતાર્યો પ્રો મારો બેટો કે હમણાં તમને કે જો આલો અને ખરેખર છે ભૂંડો અને મોફમાં એકલો જો આ ભાઠું લઈને માસ પડ્યો પણ આના ભાઠે મને આલશે અને બીજું કે મારો બેટો તો ફરિયાદ કરીને તો 80 કિલા કકોડાના પૈસા ભરવા પડે કેમ કે આને ક્ષેત્રમાંથી વેણ્યા છે હવે મને લાગે છે કે અહીંથી દોડવામાં ગણ ખરો